भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ક્રમ અનુસાર જે માહિતી આપે એ તમારા ડાયરીની અંદર નોટ કરજો. એ ભાવ સાથે હું ડોક્ટર હેમાલી ગુર ને વિનંતી કરીશ. તેઓ ગાયત્રી પરિવારના જ દીકરી છે અને ખૂબ જ સુંદર રીતે પોતે કાર્ય કરી રહ્યા છે. તો ડોક્ટર હેમાલી ગોર. હરેક ગર્ભવતી માતાઓ અને દરેક જ જોડાયેલા સદસ્યોને મારા જય ગુરુદેવ. ગુરુદેવની પ્રેરણાથી જ આજે હું એટલી સક્ષમ બની છું કે હું એટલી યોગ્ય મારા જાતને ગણું છું કે હું તમારી સમક્ષ ગર્ભ સંસ્કાર વિશે ડિટેલમાં માહિતી આપી શકું. અને શરૂઆતમાં જ્યારે ભણતા હોઈએ ત્યારે ચોપડિયું જ્ઞાન લાગે કદાચ કે ગર્ભ સંસ્કાર ઠીક હશે, આ તો બુક્સમાં તો બધું લખેલું હોય, પણ જ્યારે મારી પ્રેગ્નન્સી વખતે મેં બધું ફોલો કર્યું અને જે રિઝલ્ટ મને મળ્યા છે એના પરથી મને વધારે વિશ્વાસ ગર્ભ સંસ્કાર પર છે. અને હું ઈચ્છું છું કે હરેક માતા એક શ્રેષ્ઠ સંતાનને જન્મ આપે, જે આજના યુગની જરૂરિયાત છે. કારણ કે અત્યારે જે સમાજમાં જે રીતની માનસિકતા અને જે રીતના સંતાનોનું ઉછેર અને કલ્ચર થઈ રહ્યું છે, ત્યારે એક યોગ્ય સંતાન પૃથ્વી પર જન્મ લે એ એક ખૂબ જ મોટી જરૂરિયાત છે. જેમ ગુરુદેવ કહે છે કે સંતાનનું જો ઘડતર બરાબર હશે તો જ એ સંતાન આપણા દેશની કે સમાજની ઉન્નતિમાં કાર્યરત થઈ શકશે. તો એ ભાવ સાથે કે હરેક માતા આ ગર્ભ સંસ્કારને બહુ જ સિરિયસલી લે. આ 9 મહિના કદાચ તમારી જિંદગી પણ બદલી શકે છે. કારણ કે જો આ 9 મહિનામાં તમે જે આ ગર્ભ સંસ્કારના રૂલ્સ અથવા જે પણ સદવિચાર કે જે પણ તમારા વિચારો તમે ફોલો કરશો, એ તમારા આવનારા બાળકનું આખી જિંદગી, આખું ભવિષ્ય નક્કી કરી શકે છે. અને એ ભવિષ્ય તમારી સાથે પણ જોડાયેલું છે. એટલે હું ઈચ્છું છું કે જરા પણ ઇગ્નોર કર્યા વગર આ 9 મહિના તમે સારી રીતે અને શાંતિપૂર્વક સ્પેન્ડ કરો અને એક ઉત્તમ સંસ્કારવાન બાળક ઉત્પન્ન કરો. હું મારી સ્ક્રીન શેર કરીશ. મારી સ્ક્રીન દેખાઈ રહી છે? યસ. ઓકે. તો આજ મારો ટોપિક છે આયુર્વેદ અનુસાર ગર્ભની હરેક માસ અનુસાર કઈ રીતે વિકાસ થાય છે અને એ ગર્ભમાં ગર્ભિણીએ શું પરિચર્યા કરવી જોઈએ. જે આયુર્વેદિક ગ્રંથોમાં જે વર્ણન કરેલું છે એ અનુસાર આજે હું તમને માર્ગદર્શન આપીશ. આ જે ગ્રંથો લખાયા હજારો કરોડો વર્ષ પૂર્વેના લખાયેલા ગ્રંથો છે કે જ્યારે સોનોગ્રાફી કે એવા કોઈ પણ મશીન અવેલેબલ નહોતા, ત્યારે પણ સચોટ રીતે જેનું નિદર્શન કરવામાં આવેલું છે કે કયા મંથમાં બાળકનો કેટલો વિકાસ હશે અને એ પ્રમાણે એક ગર્ભિણીને કઈ રીતનો આહાર વિહાર અને કઈ રીતની દિનચર્યાનું પાલન કરવું જોઈએ કે જેનાથી એક ઉત્તમ સંતાન પ્રાપ્ત કરી શકાય. અને આ જે ગર્ભ સંસ્કાર છે એ તો એટલું પેલું હતું પહેલાના જમાનામાં કે ઋષિ મુનિઓ માત્ર રાજાના સંતાનો કે જે ઉત્તમ સંતાનો પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા જે પણ દંપતીઓ હતો એ લોકો માટે સ્પેશિયલ હતું. જે હવે અત્યારે
હરેક સંતાનને આપણે સ્પેશિયલ બનાવી શકીએ એ માટે આપણા આચાર્યોએ પછી હરેક સંતાન એક ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય એ માટે એમણે આખા ગ્રંથોમાં લખી અને હરેક માટે ઉપલબ્ધ કરેલું છે. તો આપણે પણ એકદમ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરીએ એ ભાવ સાથે આજનું આપણું ચાલુ કરીશું. તો સૌથી પહેલે તો ગર્ભ શું છે? તો સુશ્રુત સંહિતા અનુસાર ગર્ભ એટલે કે શુક્ર એટલે કે સ્પમ અને ઓવમ એટલે કે આર્તવ, આ ઉપરાંત આત્મા, 8 જાતની પ્રકૃતિઓ અને 16 વિકાર, આ બધું મળીને એક ગર્ભની રચના થાય છે. ચરક સંહિતા અનુસાર એવું જણાવેલું છે કે શુદ્ધ શુક્ર અને આર્તવ મળીને જે ગર્ભ નિર્માણ થાય એની સાથે આત્મા જોડાય અને એ ગર્ભાશયમાં સ્થાપન પામે એને ગર્ભાધાન થયું કહેવાય, એટલે કે આપણે પ્રેગ્નન્સી રહી કહેવાય. આ ઉપરાંત ગર્ભ 5 મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વીના વિવિધ પરિવર્તનથી બનેલું છે. એટલે કે હરેક 5 મહાભૂતોનું આપણું શરીર બનેલું છે. એ શરીરમાં જ્યારે ચેતના સ્થાપિત થાય એટલે કે આ ગર્ભ ષડ ધાતુ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા દ્વારા પોષિત થાય અને વિકાસ પામે. ધીરે ધીરે 5 મહાભૂતમાંથી એક ગર્ભનું નિર્માણ થાય જેમાં ચેતનાનું સ્થાપન થાય અને આ ચેતના સ્થાપિત ગર્ભ ષડ ધાતુ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ અને અસ્થિ મજા દ્વારા પોષણ પામે અને ત્યારબાદ ધીરે ધીરે 9 મહિના વિકાસ પામીને પૂર્ણ ગર્ભ બને છે. આ રીતે ગર્ભ નિર્માણ થાય છે. ત્યારબાદ પ્રથમ માસ. જનરલી પ્રથમ માસ આપણે પીરિયડ મિસ થાય એના પછી આપણે ખ્યાલ આવે છે કે આપણને ગર્ભ રહેલો છે. આયુર્વેદ અનુસાર જ્યારે પણ ગર્ભ આપણે બેબી પ્લાનિંગ કરતા હોઈએ ત્યારથી જ ગર્ભ સંસ્કારનું પાલન કરવાનું જણાવવામાં આવેલું છે. જે પણ દિનચર્યા, પરિચર્યા, આ ઉપરાંત એટલું આપણે જે પણ કરવાનું છે એ સંતાન જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારથી જ કરવાનું નક્કી કરેલું છે, જેથી પ્રથમ માસમાં પણ આપણે ફોલો કરી શકીએ. કારણ કે નહીં અગર આપણું એક્સિડન્ટલ પ્રેગ્નન્સી હશે તો ફર્સ્ટ મંથ મિસ થઈ જશે, કારણ કે આપણને ફર્સ્ટ મંથમાં ખબર જ નથી કે આપણા શરીરની અંદર એક ગર્ભનું નિર્માણ થઈ રહ્યું છે. અને જ્યારે એ ગર્ભ આપણા શરીરમાં આવે છે ત્યારે એને એ વેલકમિંગ ઉર્જા મળવી વધારે જરૂરી છે કે જેથી એ ગર્ભનું પૂરેપૂરું નિર્માણ અને એ ટકી રહે આપણા શરીરમાં. તો પ્રથમ માસમાં ગર્ભ કલલ સ્વરૂપમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. 7 દિવસ પછી તે જેલી સ્વરૂપે હોય છે. 15 દિવસમાં તે ગોળાકાર સ્વરૂપે જોવા મળે છે અને ત્યારબાદ તે ઘનાકાર સ્વરૂપ ધારણ કરે છે. એટલે આપણને જ્યારે ફર્સ્ટ પીરિયડ મિસ થાય અને આપણને જ્યારે ખ્યાલ આવે કે આપણને પ્રેગ્નન્સી છે ત્યારે એ ઓલરેડી ઘનાકાર સ્વરૂપે ધારણ કરી ચૂક્યો હોય છે. એટલે આપણે સોનોગ્રાફીમાં આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. ગર્ભોપનિષદ જે છે એમાં જણાવેલું છે કે ઋતુકાળ દરમિયાન ગર્ભાધાન થયા પછી એક રાત્રિમાં ગર્ભ કલલ સ્વરૂપે દેખાય. 7મા દિવસે બુદબુદું એટલે કે ફોલ્લા સ્વરૂપે એવું રૂપ ધારણ કરે. 15મા દિવસે પિંડ રૂપ ધારણ કરે અને 1 મહિના પછી તે ઘનીભૂત સ્વરૂપ ધારણ કરે. આ દરેક માહિતી જ્યારે કોઈ પણ સોનોગ્રાફી અવેલેબલ નહોતી ત્યારે આપણા સંહિતાઓમાં લખેલી છે કે જે અત્યારે પણ સોનોગ્રાફીમાં પણ એનો સત્યતા પુરવાર થાય છે કે હા આટલામાં દિવસે આવું જ સ્વરૂપ હોય ગર્ભનું. આ બુદબુદા સ્વરૂપ બતાવવામાં આવેલું છે જે પ્રથમ 15 દિવસમાં હોય છે. હવે પહેલા મહિનામાં ગર્ભિણીએ શું કરવું જોઈએ? ગર્ભ દ્રવ સ્વરૂપમાં હોય અને તેને ઉપસ્નેહન દ્વારા પોષણ મળે છે. તેથી ગર્ભિણી મહિલાએ રસ, રક્ત ધાતુનું સંતુલન જાળવવા યોગ્ય આહાર લેવો જોઈએ. પ્રથમ મંથમાં જનરલી ફર્સ્ટ 3 મંથ્સ ઉલટી કે જમવાનું ના ભાવે કે એ બધી લક્ષણો જોવા મળતા હોય છે. તો એ મુજબનો જ આહાર ફર્સ્ટ મંથમાં વધારે પડતું પ્રોટીન કે બહુ હેવી ખોરાકની જરૂર નથી હોતી.
ફર્સ્ટ મંથમાં હલકો, પાચન યોગ્ય રીતે થઈ શકે એવો, આપણા શરીરમાં જે ટકી શકે, એકચ્યુઅલી લિક્વિડ ખોરાક વધારે લેવો જોઈએ, કે ફર્સ્ટ મંથમાં ગર્ભને દ્રવ સ્વરૂપમાં છે, એટલે એને લિક્વિડ સિવાય ગર્ભને નિર્માણ માટે, એને પોષણ માટે વધારે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સની જરૂર નથી, પણ આપણા શરીરમાં પૂરી સ્વસ્થતા અને સ્થિરતા રહે એ રીતનો ખોરાક લેવો જોઈએ. એટલે આવી કોઈ બી ઉલટી જેવા લક્ષણો થતા હોવાથી યોગ્ય આહાર લેવો મુશ્કેલ બને છે. આ અવસ્થામાં ભ્રૂણને સ્થિરતાની જરૂર છે. પ્રારંભિક ભ્રૂણ તેના દ્રવ્ય ઘટકમાં શુગર અને પોલિપ્સથી સમૃદ્ધ હોય છે. ફર્સ્ટ મંથમાં ગર્ભ એની અંદર જે દ્રવ હોય એમાંથી જે પોષણ લે છે, એ માતાના શરીરમાંથી પોષણ નથી લેતું. એ જ્યારે વિકાસ થતો હોય ફર્સ્ટ મંથમાં, ત્યારે એ માતા સાથે હજી જોડાયું નથી, ખાલી એની દિવાલ સાથે ચોટેલું હોય છે. એટલે એનું જે વિકાસ છે એ એના જે કોષની અંદરનો જે પ્રવાહી હોય એમાંથી જ લે છે. એટલે બહારથી વધારે પડતું પ્રોટીન, વિટામિન્સની વધારે જરૂર નથી હોતી. એટલે પ્રથમ મહિનામાં ખાસ કરી ઔષધીય દૂધ લઈ શકાય, જેથી ડિહાઇડ્રેશન, એનિમિયા એ બધું દૂર કરવામાં મદદ કરે. ઠંડુ, મીઠું, દ્રવ્ય આહાર, જે માતાને પસંદ છે એ રીતનો આહાર, જે માતા પેટમાં રાખી શકે છે, જેનાથી એને ઉલટી નથી થતી, જે એને ભાવે છે એ રીતના દ્રવ્યો એને લેવા જોઈએ. ઉપરાંત માતાને પોષણ મળે, દૂધ લઈ શકે, અને ઉલટીથી થતું ડિહાઇડ્રેશન અટકાવે, કારણ કે વધારે પડતી ઉલટી થવાના લીધે શરીરમાં પાણી ઓછું થઈ શકે છે. તો એના લીધે વધારે દ્રવ્ય પદાર્થ વધારે લેવું જોઈએ. મધુર દ્રવ્યો પણ ઉલટી થતા અટકાવે છે, એટલે મધુર દ્રવ્યયુક્ત ખોરાક લેવો જોઈએ, જે માતા અને ભ્રૂણ બંનેના આરોગ્ય જાળવવામાં મદદ કરે. ઉપરાંત હજી ગર્ભ સ્થિર નથી થયું, એટલે કફવર્ધક દ્રવ્યો છે, કફ સ્થિરતા લાવવા માટે જવાબદાર છે. એટલે મધુર દ્રવ્યો તમે જેટલા લેશો એ કફવર્ધક હોય છે. કફવર્ધક દ્રવ્યો ગર્ભને સ્થિરતા પ્રદાન કરશે. એટલે પ્રથમ મહિનામાં આ રીતનો ખોરાક લેવો જોઈએ. દ્વિતીય માસમાં જ્યારે ગર્ભમાં શીત, ઉષ્મા અને મહાભૂતોની વૃદ્ધિ થતી જાય છે, ત્યારે ધીરે ધીરે તે ઘન પિંડ રૂપે રચાય છે. હવે એ વખતે કોઈ સોનોગ્રાફી નહોતી, ત્યારે પણ ગર્ભના સ્વરૂપ પરથી પણ સેકન્ડ મંથમાં જ જેન્ડર ડિટેક્ટ કરી શકાય છે, જે અત્યારે પણ અવેલેબલ છે. જે આપણા ઇન્ડિયામાં લીગલ નથી, પરંતુ સેકન્ડ મંથમાં બેબીનું જેન્ડર નક્કી થઈ જતું હોય છે, જે આપણા ગ્રંથોમાં વર્ષો પૂર્વે પણ બતાવેલું છે કે જો એ પિંડ સ્વરૂપ હોય તો તે પુરુષ જન્મશે, જો લાંબુ પેશી સ્વરૂપ હોય તો એ સ્ત્રી બાળક હશે, અથવા તો અર્બુદ ગાંઠ જેવું છે, જેની રચના સામાન્ય નથી, તો એ એબનોર્મલ ચાઇલ્ડ જન્મી શકે છે. એટલે આ રીતે સેકન્ડ મંથમાં એનો વિકાસ થશે. હવે સેકન્ડ મંથમાં શું કરવું જોઈએ? તો ધીરે ધીરે ગર્ભ સ્થિર થઈ રહ્યું છે. ઉપરાંત અસ્થિ નિર્માણ, હવે બાળકમાં અંદર હાડકાનું નિર્માણ થવાનું શરૂ થશે, જેમાં કોર્ટિકોસ્ટીરોઇડ નું મહત્વ વધારે છે. એટલે શરીરમાં શતાવરી, કાકોલી, સ્ટીર કાકોલી જેવા દવાઓ છે કે જે કોર્ટિકોસ્ટીરોઇડ સમૃદ્ધ પ્રમાણમાં હોય છે, એ લઈ શકાય. કોઈ પણ આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ડોક્ટરની સલાહ વગર નહીં લો તો વધારે સારું. શતાવરી પાવડર તમે થ્રુ આઉટ પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી પછી, જનરલી શતાવરી પાવડર પ્રેગ્નન્સી પછી સ્તનપાનમાં વધારો કરવા માટે લેતા હોય છે, પણ શતાવરી થ્રુ આઉટ પ્રેગ્નન્સી પણ સારા રિઝલ્ટ આપે છે. તો તમે શતાવરી પાવડર દૂધ સાથે થ્રુ આઉટ પ્રેગ્નન્સી લઈ શકો છો. આ ઉપરાંત કોર્ટિકોસ્ટીરોઇડ અસ્થિ વિકાસ છે, બાળકનું અસ્થિનું વિકાસ થવાનું સેકન્ડ મંથમાં સ્ટાર્ટ થયું છે, તો એ કરે છે. ઉપરાંત પ્રોટીન મેટાબોલિઝમ, કારણ કે હવે દરેક અંગોની રચના શરૂ થઈ છે બાળકના શરીરમાં, એટલે કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ એ બધું વધારે છે. ઉપરાંત જનરલી આપણે એલોપેથીમાં પ્રોજેસ્ટેરોનના ઇન્જેક્શન આપતા હોય છે, કે જેને સેકન્ડ થર્ડ મંથમાં અગર મિસકેરેજ થઈ જતું હોય તો એ રીતના આયુર્વેદિક દ્રવ્યો પણ
સંહિતામાં દર્શાવેલા છે, જે પ્રજાસ્થાપન દ્રવ્યો કહેવામાં આવે છે, જે પ્રોજેસ્ટેરોન શરીરમાં વધારે અને ગર્ભને સ્થિરતા પ્રદાન કરે કે ગર્ભ સ્થિર થઈ શકે અને મિસકેરેજની ચાન્સ ઘટી શકે. તો આ રીતના પ્રજાસ્થાપન દ્રવ્યો સેકન્ડ મંથમાં ગર્ભિણીને આપી શકાય છે, જેને વારંવાર મિસકેરેજ થતું હોય અથવા પ્રોજેસ્ટેરોન ઓછા પ્રમાણમાં હોય તો એને એ રીતના આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરી શકાય. આ ઉપરાંત પ્રોજેસ્ટેરોન ગર્ભને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે અને એન્ડોમેટ્રિયમને પ્રોત્સાહન આપી વિકસતા ભ્રૂણને પોષણ પહોંચાડે છે. તો સેકન્ડ મંથમાં આ રીતનું છે. દવાઓ ઉપરાંત જે ખોરાક છે એમાં તમે દૂધ અને સ્વીટ ખોરાક વધારે લઈ લો તો એ વધારે સારું છે, કારણ કે આ મંથમાં પણ હજી ખોરાક લેવામાં તકલીફ થતી જ હશે. સેકન્ડ અને થર્ડ મંથમાં પણ વોમિટિંગ અને ઇસ્યુ રહેતા હોય તો માતાને જેટલો પચી શકે અને એમને જેટલો યોગ્ય હોય એ રીતનો ખોરાક લેવો જોઈએ, જેથી બાળકનો વિકાસ બરાબર થાય, સાથે માતાને પણ પરેશાની ઓછી થાય. વધારે પડતો બહારનો તીખો તળેલો ખોરાક એવોઇડ કરવો જોઈએ. હવે થર્ડ મંથમાં શું ડેવલપમેન્ટ થાય છે એ આપણે જોઈએ. ફર્સ્ટ અને સેકન્ડ મંથમાં હજી ડેવલપમેન્ટ પૂરેપૂરો વિકાસ નથી હોતો. હવે ત્રીજા મહિનાથી ગર્ભમાં હાથ, પગ, મસ્તક આ રીતના 5 અંકુર દેખાય છે, કડી જેવા બંધારણ હોય છે અને અંગ રચનાઓ સૂક્ષ્મ રૂપમાં એનો વિકાસ થવા લાગે છે. શરીરની બધી જ અંગ રચનાઓ, અંગના ભાગો, ઇવન આંતરિક અવયવો અને બાહ્ય અવયવો દરેકનું નિર્માણ સૂક્ષ્મ રૂપમાં થવા માંડે છે. એ સ્પષ્ટ રૂપમાં નહીં દેખાય, પરંતુ આંતરિક રૂપમાં હરેક જ ડેવલપમેન્ટ થર્ડ મંથથી શરૂ થઈ જાય છે. બધી જ ઇન્દ્રિયો, શરીરના મુખ્ય ગૌણ અંગો યોગ્ય પોષણ અને વિકાસની પ્રક્રિયાથી એક સાથે પ્રગટ થવા લાગે છે. એટલે થર્ડ મંથ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ સૌથી અગત્યનું છે, કારણ કે બાળકનો હરેક અંગ, હરેક અવયવનો વિકાસ થઈ રહ્યો છે, નિર્માણ થઈ રહ્યું છે. વિકાસ કરતા બી એ હરેક અંગનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે એ જો નિર્માણ બરાબર થશે તો જ એનો વિકાસ બરાબર થશે અને પૂર્ણ સ્વરૂપે એક ગર્ભની રચના થઈ શકશે. તો થર્ડ મંથ ખૂબ જ અગત્યનું છે. આ રીતની 5 અંકુર દેખાવા લાગે છે, હાથ, પગ અને શીર. આ ગર્ભાશયનો ત્રીજો મહિનો ગત્રપંચક વ્યક્તાવસ્થા કહેવાય છે, જેમાં ભ્રૂણના બધા ઇન્દ્રિયો, સેન્સરી અને મોટર ઓર્ગન્સ નું નિર્માણ શરૂ થઈ જાય છે અને તેઓ સ્પષ્ટ થતા જાય છે. હવે એ હરેક અવયવ સૂક્ષ્મ સ્વરૂપમાં હજી નિર્માણ થઈ રહ્યા છે એના, ત્યારે શું સેવન કરવું જોઈએ? તો ખાસ કરીને થર્ડ મંથમાં મધ અને ઘીનું સેવન ગર્ભિણીએ કરવું જોઈએ. મધ, કારણ કે એમાં સુગર છે, વિટામિન કે છે, ખનિજ દ્રવ્યોનું સમૃદ્ધ દ્રાવણ છે. ઉપરાંત મધ છે ને સૂક્ષ્મ માર્ગસારિતાની શક્તિ છે. મધ સૂક્ષ્મથી સૂક્ષ્મ જગ્યાએ પહોંચી શકે છે. અત્યારે બાળકના સૂક્ષ્મ અવયવોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે મધ એના અંગ અવયવો સુધી પહોંચીને પોષણ આપી શકવાની એમાં તાકાત છે. એટલે અગર તમે મધનું સેવન થર્ડ મંથમાં કરશો તો એ બાળકના વિકાસમાં ખૂબ અગત્યનું થઈ રહેશે અને એમાં પોષક તત્વો ને શરીરના સૂક્ષ્મ માર્ગ સુધી પહોંચાડી શકવાની ક્ષમતા છે મધમાં. એટલે થર્ડ મંથમાં મધનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ઘી ડીએનએના ઉત્પાદનને નિયંત્રિત કરે છે, કોષીય સંચાર સુધારે છે, સેલ્યુલર કોમ્યુનિકેશન એટલે કે એની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એન્ટેરિક નર્વસ સિસ્ટમનો વિકાસ થાય છે. તેથી ઘીનો પણ ઉપયોગ વધારવો જોઈએ બાળકના સારા વિકાસ માટે. પ્રથમ 3 મહિનામાં ભ્રૂણના અંગો માત્ર રચના અવસ્થામાં હોય છે. આ સમયે માતાના રસ, રક્ત, ધાતુનો ઉપયોગ ગર્ભાશયની અંદરની યુટેરાઇન બેડને પોષવા માટે થાય છે. તેથી આ અવધિમાં વધુ દ્રવ્ય પદાર્થો લેવામાં આવે તો
વધુ લાભકારી બને છે. પ્રથમ 3 મહિનામાં જે ગર્ભાશયની દિવાલ છે એના માટે એને યોગ્ય રીતે ગર્ભ માટે તૈયાર કરવા માટે રસ અને રક્ત ધાતુ નો વધારે યુઝ થાય છે. એટલે જો લિક્વિડ વધારે લેવામાં આવશે તો એમાંથી રસ રક્ત ધાતુ નું નિર્માણ થશે અને યોગ્ય યુટ્રસનું નિર્માણ થશે. યુટ્રસની જે દિવાલ છે એ યોગ્ય રીતે ઠીક થઈ શકશે અને જે આગળ જતા બાળકને પોષણ અને રક્ષણ આપવામાં મદદ કરશે. તો ફર્સ્ટ 3 મંથમાં ગર્ભિણીને ગમે એવું લાઇટ ખોરાક, વધુ પડતું દ્રવ્ય ખોરાક, જેમાં તમે ખીરનું સેવન કરી શકો છો, જે સ્વીટ છે, દૂધ છે, એમાં કાર્બોહાઈડ્રેટ બી છે, તો એમાં થોડું તમે ઘી પણ એડ કરી શકો, મધ એડ કરી શકો સ્વીટનેસમાં, ખાંડની જગ્યાએ તમે મધ યુઝ કરી શકો. આ રીતનું તમે ખોરાક જો ફર્સ્ટ 3 મંથમાં લો કે જે પાચનમાં પણ સરળ છે, સ્વાદમાં બી સારું છે અને પોષણવર્ધક પણ છે. તો ફર્સ્ટ 3 મહિના જે આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર તરીકે મોડર્ન સાયન્સમાં ઓળખીએ છીએ, તો એની ગર્ભીની પરિચર્યા આ રીતે આયુર્વેદમાં દર્શાવેલી છે. હવે ચોથો મહિનો પણ બહુ અગત્યનો છે, કારણ કે ગર્ભના બધા અંગો અને ઉપવેગ ભાગો હવે સ્પષ્ટ દેખાવા લાગે છે. ગર્ભમાં હૃદયનું નિર્માણ, હાર્ટબીટ તો સ્ટાર્ટ થઈ જ ગયા છે, પણ એમાં ચેતના ધાતુ પ્રગટ થવા લાગે છે. આ સમયથી ગર્ભમાં રસ, ગંધ, સ્પર્શ જેવા વિષયો પ્રત્યે ઈચ્છા ઊભી થાય છે. એટલે કે ગર્ભને ખાવાની, પીવાની, સૂંઘવાની, સ્વાદની ઈચ્છા જન્મે છે. હૃદય રચાય હોવાથી આ મહિનામાં માતા દો હૃદયા ની સંજ્ઞા એને આપવામાં આવેલી છે, એક પોતાનું અને એક ગર્ભનું. અને આ ગર્ભિણી માતા જે પણ ઈચ્છા વ્યક્ત કરે તે ગર્ભની ઈચ્છા માનીને હરેક ઈચ્છા પૂરી થઈ શકે એની આપણે ટ્રાય કરવી જોઈએ, કે માતાને જે પણ ઈચ્છા થાય તો એ ઈચ્છા પૂરી કરવામાં આવે. ઇવન શાસ્ત્રમાં તો એવું લખેલું છે કે માતા વિષની ઈચ્છા કરે ને તો એને ભલે એક ટીપું વિષ પણ એને પાવું જોઈએ, કારણ કે એ ગર્ભની ઈચ્છા છે. અને જો ગર્ભની ઈચ્છા પૂરી ના કરવામાં આવે ને તો એ ગર્ભમાં શારીરિક અને માનસિક દોષ અને વિકૃતિઓ સર્જાઈ શકે છે. એટલે કહેવામાં આવ્યું છે કે આ જે મહિનામાં જો માતાની ઈચ્છા, જે પણ ઈચ્છા હોય એ ઈચ્છા માતાની પૂરી કરવી જોઈએ, કારણ કે એ માતાની ઈચ્છા ના રહેતા એ ગર્ભની ઈચ્છા હોય છે. તો ચોથા મહિનામાં ગર્ભ સ્થિર થાય છે, જેના કારણે ગર્ભવતી સ્ત્રીને શરીરમાં વધારે ભારેપણું અનુભવ થાય છે. અને ગર્ભોપનિષદમાં કીધેલું છે કે આ મહિનામાં હાથ પગની આંગળીઓ, પેટનો ભાગ, કમરનો ભાગ એ બધું વિકાસ થઈ જાય છે અને એ દેખાવા માંડે છે. આ રીતનું બાળક 4th મંથમાં દેખાય છે. ચોથા મહિનો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં ગર્ભ સ્થિર થાય છે. જો ગર્ભ સ્થિર ન થાય તો વિવિધ જટિલતાઓ ઉત્પન્ન થઈ શકે. ચરક, વાગપટ, ભેલ, સુશ્રુત વગેરે આચાર્યોએ ગર્ભના જે દોષો છે, ઉપશુષ્ક, નાગોદર, જેનું વર્ણન કરવામાં આવેલું છે, એ 4th મંથમાં થઈ શકે છે. જો ગર્ભનો વિકાસ અટકી જાય તો હાથીના ગર્ભની જેમ લાંબા સમય સુધી ગર્ભાશયમાં અટકી રહે છે. અત્યારે તો સોનોગ્રાફી અને બધું અવેલેબલ છે, તો આપણે ગર્ભનો વિકાસ આપણે મોનિટર કરતા હોઈએ છીએ. ગાયનેક હર વખતે આપણે મંથલી ચેકઅપ વખતે અલ્ટ્રાસાઉન્ડથી વિકાસને મોનિટર કરે છે. પણ જ્યારે પહેલાના જમાનામાં કોઈ સોનોગ્રાફી કે કોઈ પેલું નહોતું, ત્યારે કદાચ ગર્ભનો વિકાસ અટકી જાય તો લાંબા સમય સુધી ગર્ભ છે કરીને લાંબા સમય સુધી ગર્ભાશયમાં પડ્યું રહે અને ગર્ભનો વિકાસ ન થાય તો ગર્ભાશયમાં જ મોત થઈ જાય, એ પણ થઈ શકે. તો આ 4th મંથમાં આની પોસિબિલિટી વધારે હોય છે. એટલે કે ચોથા મહિનામાં ગર્ભાશયમાં સંકોચન થતું નથી અને આવા સમયે ગર્ભાશયમાં ગર્ભના ઇન્ટ્રાયુટેરાઇન જે ફિટલ ડેથ ગણવામાં આવે છે એ થઈ શકે છે.
આ સ્થિતિ વાતના વધારાના કારણે થાય છે, જેનાથી રક્તસ્રાવ પણ થઈ શકે છે, પિત્તના અટકવાથી અને કફ વધવાથી રસવહનાળી પર દબાણ પડે છે અને જેના કારણે ગર્ભમાં પોષણમાં બાધા પડે છે અને ગર્ભને પોષણ યોગ્ય રીતે ન મળે એટલે ગર્ભનો વિકાસ અટકી જાય અને આ બધી જટિલતાઓ સર્જાઈ શકે છે. તો 4th મંથમાં ગર્ભિણીએ શું ધ્યાન રાખવું જોઈએ? તો અંગ પ્રત્યંગોની રચના આ મહિને મજબૂત બનવા લાગે છે, તેથી પોષણની જરૂરિયાત હવે વધારે છે. ફર્સ્ટ 3 મંથ્સ નિર્માણનો સ્ટેજ છે, ત્યારે સૂક્ષ્મ સ્વરૂપે હરેક અંગનું નિર્માણ થતું હોય છે. હવે પૂરેપૂરું બાળકનું નિર્માણ થઈ ગયું છે, પણ હવે એનો વિકાસ થાય છે. એક 2 સેન્ટીમીટરના બાળકમાંથી આપણે જ્યારે જન્મે ત્યારે એટલું મોટું બાળક હવે ખાલી એનો ગ્રોથ કરવાનો છે. તો એના માટે હવે પોષણની જરૂરિયાત 4th મંથથી વધારે છે. હવે તમે પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ એ બધાનું ખોરાકમાં પ્રમાણ વધારી શકો છો કે જેથી બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય. સૌથી પહેલે દૂધ, માખણ કે જે બળવર્ધક છે, જે બ્રીહણ કાર્ય કરે છે, એટલે કે વિકાસમાં કાર્યરૂપ છે, તો દૂધ અને માખણનો ઉપયોગ કરી શકો. આ ઉપરાંત જો નોન વેજીટેરિયન હોય તો તે મીટ, સૂપ એટલે કે પ્રોટીન સભર આહારનો યુઝ કરી શકે છે. માખણ એ સેચ્યુરેટેડ ફેટ ધરાવે છે, જે વિટામિન એ નો ઉત્તમ આહાર સ્ત્રોત છે. વિટામિન એ દ્રષ્ટિ માટે જરૂરી છે, ઉપરાંત નસોના માઇલિનેશન માટે પણ મહત્વપૂર્ણ છે, એટલે માખણનો ઉપયોગ 4th મંથમાં કરવો જોઈએ. 13મા અઠવાડિયાથી સેન્સરી મોટર કોર્ટેક્સની રચના શરૂ થાય છે, એટલે કે બાળકના મગજમાં જે સિસ્ટમ છે એનો વિકાસ થઈ રહ્યો છે, તો જેના માટે માખણ ખૂબ સારું પોષક ચરબી તરીકે ખૂબ સહાયક થાય છે. તો 4th મંથથી તમારા ખોરાકમાં તમે દૂધ અને માખણનું ઉપરાંત પ્રોટીનયુક્ત સોયાબીન છે કે જે પણ તમે પ્રોટીન પાવડર લઈ શકો છો, અથવા ચણા છે, મગ છે, કઠોળનો વધારે ઉપયોગ કરી શકો. એ રીતે પ્રોટીનયુક્ત ખોરાકની શરૂઆત 4th મંથથી કરી દેવાની છે. 5મો મહિનો ભ્રૂણની માનસિક સ્થિતિ એટલે એ જાગૃત થવા લાગે છે. તો 5મા મહિનામાં સ્નાયુ તંતુઓ, રક્તધાતુનો વિકાસ અને આ બધું નિર્માણ પામે છે. ઉપરાંત કરોડરજ્જુનું નિર્માણ થાય છે 5th મંથથી. એટલે 5મા મહિનામાં માનસિક શક્તિ વધારે જાગૃત થાય છે. એટલે 5th મંથથી ઓકે તમે ફૂલ 9 મંથ સુધી લોજિકલ એક્ટિવિટીઝ કે એ રીતે કરતા હોય તમે, પણ 5th મંથમાં એની માનસિક વિકાસ વધારે પ્રબળ હોય છે. તો 5th મંથમાં જો તમે એને બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ તમે કરો છો તો એની ઇફેક્ટ સૌથી વધારે આવશે, કારણ કે 5th મંથમાં એની બાળકની માનસિક શક્તિનો વિકાસ થઈ રહ્યો છે. એટલે ત્યારે તમે પઝલ્સ રમી શકો, અથવા તો કોઈ બી બ્રેઇન એક્ટિવિટીઝ કરી શકો, સુડુકુ રમી શકો, અથવા મેથ્સ સોલ્વ કરી શકો. આ રીતની લોજિકલ એક્ટિવિટીઝ 5th મંથમાં જો યોગ્ય રીતે ડેલી બેઝ પર કરવામાં આવે તો બાળકની માનસિક શક્તિમાં બહુ જ સારો લાભ જોવા મળી શકે છે. તો 5th મંથમાં ગર્ભિણીએ શું કરવાનું છે? તો 5મો મહિનો મન પ્રબુદ્ધ અવસ્થા તરીકે ઓળખાય છે. આ અવસ્થામાં માનસિક વિકાસ શરૂ થઈ જાય છે. ગર્ભ અને માતા બંનેની જરૂરિયાત પૂરી કરવા બલ્ય દ્રવ્યો, દૂધ, ઘીનો ઉપયોગ કરવો. ઘી અગ્નિ દીપક છે, ભૂખ પણ વધારે અને પાચનમાં બી સારું રહે છે અને આહાર લેવાની ક્ષમતા વધારે છે, એટલે ઘીનો ઉપયોગ વધારે કરવો. આ ઉપરાંત મગજનો વિકાસ થઈ રહ્યો છે. કોર્ટિકલ ગાયરાઈ સલકાઈનું નિર્માણ 22 થી 36 અઠવાડિયા વચ્ચે શરૂ થાય છે અને ન્યુરોન્સ અને એપિડર્મિસનો વિકાસ પણ થઈ રહ્યો છે, એટલે ઘી એમાં ખૂબ જ ઉપયોગી થશે. તો 5th મંથમાં ઘીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. આ ઉપરાંત ષષ્ઠીશાલી ચોખા
જે કાર્બોહાઈડ્રેટ્સથી સમૃદ્ધ હોય, એટલે કે શરીરમાં હવે ઉર્જાની જરૂર છે, તો કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક વધારે લેવો જોઈએ. અને 5th મંથમાં જે રીતે કીધું બ્રેઇન એક્ટિવિટીઝ ડેલી બેઝ પર જો કરવામાં આવે તો બાળકનું બ્રેઇન 100% શાર્પ થાય છે, એની મેમરી શાર્પ થાય છે, યાદશક્તિ સારી રહે છે, અને એની શીખવાની ક્ષમતા પણ બીજા બાળકો કરતાં વધારે ડેવલપ થયેલી તમને જોવા મળશે. જ્યારે પણ તમે આ બધી એક્ટિવિટીઝ કર્યા પછી તમારું બાળક તમને જોશો ત્યારે તમને બીજા બાળકો કરતાં 100% તમને એમાં અલગ ચાર્મ દેખાશે, અલગ શક્તિ દેખાશે. તો આ બધું તમારે 5th મંથમાં કરવાનું છે. 6ઠ્ઠા મહિનામાં ભ્રૂણનું મગજ અને બુદ્ધિ સંબંધી પ્રવૃત્તિઓ વધારે સ્પષ્ટ થવા માંડે છે. ઉપરાંત ત્વચાનો રંગ, ઓજસની વૃદ્ધિ અને આ બધા 6ઠ્ઠા મહિનામાં થાય છે. 6ઠ્ઠા મહિને કાન, નાક, ચહેરો અને તેના હાડકાં સ્પષ્ટ રીતે વિકાસ પામેલા હોય છે. આ ઉપરાંત સ્નાયુ, શીરા, રોમ એટલે કે બાળકના શરીર પર વાળની રચના શરૂ થાય છે. એ બધું 6ઠ્ઠા મહિનાથી શરૂ થાય છે. બાળકમાં હવે ઓજસ આવે છે, જે માતાના શરીરમાંથી જ બાળકના શરીરમાં ટ્રાન્સફર થાય છે, એટલે કે માતાને થોડો થાકનો અનુભવ વધારે રહે છે 6ઠ્ઠા મહિનામાં. અને આ મહિનામાં પણ બુદ્ધિનો વિકાસ શરૂ છે, એટલે બુદ્ધિવર્ધક સાહિત્યનું વાંચન કરવામાં આવે અને એ રીતની એક્ટિવિટીઝ કરવામાં આવે તો એ બાળક માટે લાભદાયી બની રહે છે. આ રીતે 6ઠ્ઠા મહિનામાં બાળકનો પૂર્ણ વિકાસ થઈ ગયેલો છે. હવે બાળક પર રોમ, વાળ, એ બધાનું નખ, એ બધાનું નિર્માણ થતું હશે. ઇવન ત્વચાનું નિર્માણ પણ આ 6ઠ્ઠા મહિનાથી જે ત્વચાનો રંગ એ પણ 6ઠ્ઠા મહિનામાં નિર્માણ ચાલુ થાય છે. આ ઉપરાંત 6ઠ્ઠા મહિનામાં ઘણા લોકોને બીપી ની પ્રોબ્લેમ્સ રહેતી હોય છે, કે ગર્ભાવસ્થા દરમિયાન બીપી હાઈ થઈ જતું હોય, એ બધી તકલીફ. તો ગોક્ષુર એક ઔષધિ છે જે તમે ડૉક્ટરની સલાહ અનુસાર જ લઈ શકો છો, જે ડાયોરેટિક છે, જેના લીધે શરીરમાં જો વધારે પાણી ભરાઈ જતું હોય, પ્રી એક્લેમ્સિયા જેવી સિચ્યુએશન પણ 6ઠ્ઠા મહિના, 6ઠ્ઠા 7મા મહિનામાં ગર્ભિણીઓને જોવા મળતી હોય છે, તો એ અટકાવવામાં ગોક્ષુર મદદ કરી શકે છે. આ ઉપરાંત તે ઓજવર્ધક છે, એટલે કે માતાને જે થકાવટ અને જે તકલીફો થાય છે એ પણ ઘટાડી શકે છે. સો આ સેકન્ડ ટ્રાઇમિસ્ટરમાં ભ્રૂણની પેશીનું વૃદ્ધિ કાર્ય કોષીય હાઇપરપ્લાઝિયા, હાઇપરટ્રોફી દ્વારા ઝડપથી થાય છે. એટલે કે આ ફર્સ્ટ 3 મંથ્સમાં નિર્માણ થતું હતું, એ પછીના 3 મંથમાં નિર્માણ અને વૃદ્ધિ, જે પણ નિર્માણ થઈ ગયું છે એનો વિકાસ થાય છે, અને જે પણ નિર્માણ થવાનું બાકી છે એવા અંગો અવયવોનું નિર્માણ થાય છે. એટલે બંને પ્રક્રિયા સાથે ચાલી રહી છે. એટલે પ્રોટીન વધારે જરૂર પડે છે, જે માંસ, દૂધ, ચીઝ, માખણ જેવી પ્રાણીજ આહારમાંથી સારી રીતે પ્રાપ્ત થાય છે, અને એમાં એમિનો એસિડ્સ પણ સારા હોય છે. એટલે એ બધાનો વધારે યુઝ કરવામાં આવે તો એ ગર્ભને પોષણમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ ઉપરાંત માંસ અને દુગ્ધ ઉત્પાદનો ગર્ભાવસ્થામાં પોષક તત્વો, ખાસ કરીને પ્રોટીન અને કેલ્શિયમના શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. માંસ ગર્ભાવસ્થાને સ્થિર રાખવામાં મદદ કરે છે, ભ્રૂણને પોષણ આપે છે, અને ગર્ભવતી સ્ત્રીઓમાં વધેલા વાત દોષનું શમન કરે છે. એટલે પ્રોટીનયુક્ત વધારે ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત દૂધ, દહીં, માખણ, ઘી એ દરેક મંથમાં તમારે એનો ભરપૂર યુઝ કરવાનો છે, જેથી બાળકનું નિર્માણ સારી રીતે થઈ શકે. 7મો મહિનો ભ્રૂણનો સર્વાંગ વિકાસ થઈ ગયેલો છે, પૂર્ણરૂપે સ્થિર છે ભ્રૂણ, અને તે કદાચ ડિલિવરી 7th મંથમાં ઘણા લોકોને થતી હોય છે, તો એ જીવવા માટે સક્ષમ છે. ભ્રૂણનો વૃદ્ધિ અને વિકાસ બંને પ્રચંડ પ્રમાણમાં વધારે હોય છે. 7મા મહિનામાં એક ફિટસ એકદમ
પ્રોપર રીતે નિર્માણ પામેલું છે. જો આ રીતે એના વાળ બી છે એ પૂર્ણ બાળકના રૂપમાં હવે એનો વિકાસ થઈ ગયેલો છે. એટલે આ મહિનામાં પૃથક વર્ગના દ્રવ્યો જે આયુર્વેદિક ઔષધિઓ છે જે લઈ શકાય છે, જે ડાયુરેટિક્સ છે એટલે શરીરમાં વધારે પગમાં જે સોજા આવતા હોય ને એ બધાને ઘટાડી શકે છે. ઉપરાંત બળવર્ધક છે, પિત્ત અને કફનું શમન કરે છે, ક્ષય દૂર કરે છે. ઉપરાંત માતા અને ભ્રૂણ બંનેના આરોગ્ય જાળવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત વિદારી ગંધાતી દવાઓ છે તે પણ શક્તિ આપે છે, એસિડિટી અને રિફ્લેક્સમાં રાહત આપે છે. આ ઉપરાંત ભ્રૂણને શ્વસન, બ્રોન્કિયોસ ને પરિપક્વ થવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત મોડર્ન સાયન્સમાં કોર્ટિકોસ્ટેરોઇડના 7th મંથમાં ઇન્જેક્શન બી લેવાના હોય છે, જે બ્રોન્કિયસને પરિપક્વ કરવામાં મદદરૂપ થાય છે. એ જ આયુર્વેદિક દવાઓથી પણ એ જ એની ઇફેક્ટ મળે છે કે જે 7મા મહિનામાં બાળકના ફેફસાને મજબૂત કરવામાં મદદ કરે છે, જેના લીધે કદાચ પ્રીમેચ્યોર ડિલિવરી થઈ જાય 7th મંથ પર તો બી એમના ફેફસા મજબૂત હોય કે જે બહારના વાતાવરણમાં શ્વાસ લેવા માટે સક્ષમ બની શકે. તો 7th મંથમાં આ રીતનું છે. આ ઉપરાંત 8મા મહિને ભ્રૂણનું ઓજસ અસ્થિર હોય છે. પહેલાના જમાનામાં કેવા હતું કે 8મા મહિનામાં જો બાળકનો જન્મ થાય ને તો કા માતા બચે કા બાળક બચે. હવે જો કે મોડર્ન સાયન્સ એટલું આગળ થઈ ગયું છે કે અને બાળકને બચાવવા માટે પણ હરેક ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે, એટલે હવે આજના જમાનામાં બંને પણ બચી શકે છે અને સરસ રીતે વિકાસ થઈ શકે છે. પણ જે આયુર્વેદમાં દર્શાવેલું છે, કારણ કે ઓજ અસ્થિર છે આ મહિનામાં જનરલી જો બાળક જન્મતા હોય તો એને એનઆઈસીયુમાં ભરતી કરવા પડે કે એ પ્રક્રિયા થતી હોય છે અને બાળક સારી રીતે અઠવાડિયું 10 દિવસ પછી જીવિત રહી શકે છે. પણ આપણા શાસ્ત્ર અનુસાર આમાં જીવિત રહેવાની સંભાવના ઓછી છે, કારણ કે ઓજનો થોડોક ભાગ માતામાંથી ભ્રૂણમાં અને ભ્રૂણમાંથી માતામાં ગતિ કરતો હોય છે, એટલે કે બંનેની શક્તિમાં ફેરફાર જોવા મળે છે. આ 8મા મહિનામાં ઘણી વખત માતાના ફેસ પર તેજ જોવા મળે અને ઘણી વખત માતા મુરઝાયેલી જોવા મળે, એવું પણ થઈ શકે. કારણ કે ઓજની અસ્થિરતા આ મહિનામાં વધારે જોવા મળે છે. આ સમયમાં પોષણયુક્ત ખોરાક લેવું જોઈએ. 8મા મહિને ભ્રૂણનો વિકાસ પૂર્ણ છે, છતાં ઓજની અસ્થિરતા છે એટલે ભ્રૂણ નબળું ગણાય છે. એ જ ભ્રૂણ 7મા મહિનામાં કારણ કે ઓજ સ્થિર હતું એટલે એની જીવવાની ક્ષમતા વધારે છે, જે 8મા મહિનામાં જો બાળકનો જન્મ થાય તો એ નબળું ગણાય છે. આ ભ્રૂણ વિકાસની અર્ધપક્વ અવસ્થાને કારણે ઓજસ માતાથી ભ્રૂણમાં અને ભ્રૂણથી માતામાં ગતિ કરે છે, જેના કારણે માતા ભ્રૂણ બંનેની તંદુરસ્તી બદલાયા કરે છે. 8th મંથનું બેબી છે. હવે 8th મંથમાં ગર્ભિણીએ શું કરવું જોઈએ? તો ગર્ભાવસ્થાનો 8મો મહિનો સંચરણાવસ્થા તરીકે ઓળખાય છે. આ દરમિયાન ગર્ભાશયના એન્ટેરિક નર્વસ સિસ્ટમ પર કાર્ય વધુ સક્રિય બને છે. એટલે હલકી યવાગુ એટલે કે જે ચોખાને પલાળીને હલકી જે આપણે ખીચડી ટાઈપ બનાવીએ એ રીતનો ખોરાક લેવો જોઈએ, જે એકદમ લિક્વિડ ટાઈપમાં હોય, જે હલકી છે અને પચવામાં સરળ છે. ગરમ પીવાથી દોષોને યોગ્ય દિશામાં ગતિ મળે છે, ઉષ્ણતાથી પિત્ત દોષ ઘટાડે અને મીઠી હોવાથી પિત્ત શામક પણ છે. રાઈસને એનાથી 2 ગણા પાણીમાં પકવી અને એમાં ખાંડ ઉમેરીને એ રીતનું જે બનાવવામાં આવે ને યવાગુ કહેવામાં આવે છે. એ રીતનો ખોરાક લઈ શકાય છે. આ ઉપરાંત મધુર વર્ગના દ્રવ્યો, દૂધનો ઉપયોગ કરી શકાય છે. પોષણવર્ધક અને બળવર્ધક છે. આ ઉપરાંત મધુર દ્રવ્યો જે માતા અને ભ્રૂણ બંનેના વિકાસ માટે મદદરૂપ બને છે. તો 8મા મહિનામાં હવે બાળકનો વિકાસ બરાબર થઈ ગયો છે, તેને આપણે પોષણ મળી રહે અને
માતાનું બળ વધે, કારણ કે હવે માતાને ડિલિવરી કરવાની છે 9th મંથમાં, તો માતાને બળવર્ધક ખોરાકની જરૂર વધારે છે, તો એ રીતના ખોરાકનું સેવન કરવું જોઈએ. 9મા મહિનામાં પ્રસૃતિ સામાન્ય રીતે 9મા મહિનામાં અથવા તો 9મામાં ન થાય તો 10મા, 11મા, 12મા સુધી જો પ્રસૃતિ થાય તો આયુર્વેદ અનુસાર એ નોર્મલ ગણવામાં આવે છે. પરંતુ 12મા મહિનાથી પછી વધારે જો સમય થાય તો તેને અસામાન્ય ગણવામાં આવે છે. એટલે ઘણી વખત આપણને એવું થાય કે 9 મહિનાને આપણી જે તારીખ વટાવી ગઈ છે તો ઉપર અગર દિવસો જાય છે તો બાળકને તકલીફ થઈ શકે, પરંતુ કદાચ તમને વેઇટ કરવું હોય તો તમે હજી પણ વેઇટ કરી શકો છો. એ નોર્મલ જ કહેવાય છે કે તમે નોર્મલી કુદરતી રીતે પ્રસૂતિ પીડા ઉપડે ત્યાં સુધી તમે વેઇટ કરી શકો છો. આ રીતે 9th મંથમાં બાળકનો પૂર્ણ વિકાસ થઈ ગયેલો હોય છે. 9મો મહિનો પ્રસવાવસ્થા કહેવાય છે. ત્યારે માતાને હવે પોષણની જરૂર છે, માતાને શક્તિની જરૂર છે. ઘીવાળી ખીચડી, નોન વેજીટેરિયન હોય તો મીટ સૂપ, ઉપરાંત માતાને ભ્રૂણને પોષણ આપે અને પ્રસૃતિને સહજ બનાવે એ રીતનો ખોરાક લેવો જોઈએ, કારણ કે આ મંથમાં હવે માતાને બળની વધારે જરૂર છે. આ રીતે વિવિધ આચાર્યોએ આયુર્વેદમાં ભ્રૂણના માસવાર વિકાસ વિશે વર્ણન કર્યું છે. તેમના વર્ણન દ્વારા ગર્ભાધાનથી લઈને પ્રસવ સુધીના ભ્રૂણના ચોક્કસ વિકાસને સમજવું થોડુંક મુશ્કેલ છે. આચાર્ય વર્ણનેલા કેટલાક ફેરફારો આધુનિક વિજ્ઞાન સાથે સામ્યતા ધરાવે છે અને કેટલાકને મૂળભૂત જ્ઞાનના સિદ્ધાંતો સાથે સંબંધિત કરી શકાય છે. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન મધુર વર્ગના દૂધ અને દવાઓનું સેવન સલાહરૂપ માનવામાં આવે છે. દૂધ ઉત્તમ પોષણ આહાર છે. ભ્રૂણને પોષણ અને સ્થિરતા આપે છે. આ લિપોફિલિક અણુઓ રક્ત મગજ અવરોધ પાર કરી શકે છે. તો અંગોના વિકાસ માટે એનાબોલિક આહારની જરૂર છે. ફોલિક એસિડ કે જે અશ્વગંધા, શતાવરી જેવા દ્રવ્યોમાંથી મળે છે, જે ન્યુરલ ટ્યુબની રચનામાં મદદ કરે છે અને ન્યુરલ ટ્યુબ જેવી ડિફેક્ટને રોકવામાં મદદ કરે છે. ગર્ભિણી પરિચર્યાનો સંકલ્પ એ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિના હેતુથી રચાયેલ છે. આ સંપૂર્ણ નિયમિત આહાર અને જીવનશૈલીના લાભો સુપ્રજા મેળવવામાં મદદ કરે છે. ઓકે, થેન્ક યુ. આ રીતનું આખું વર્ણન છે જે આયુર્વેદ અનુસાર આપણે જે પણ ગર્ભની પરિચર્યાનું ગર્ભિણીની પરિચર્યા અને ગર્ભના માસિક વિકાસનું વર્ણન અહીંયા પૂરું થાય છે. જો કોઈને કઈ પ્રશ્નો હોય તો એ પૂછી શકે છે. એક છે મેડમ. હા, બોલો. સુવર્ણ ભસ્મ યુક્ત કે છે આયુપ્રાસ, ઋષિ આયુપ્રાસ ના ડ્રોપ્સ આયુર્વેદિક આવે છે, એ લઈ શકાય? હા, એ આયુર્વેદિક ડ્રોપ્સ લઈ શકાય. સુવર્ણ બાળકના મગજના વિકાસ માટે યોગ્ય છે, પરંતુ ઘણા બધા જે તમે ડોક્ટરની સલાહ અનુસાર એને યોગ્ય ડ્રોપ્સ લ્યો ને એ વધારે જરૂરી છે, કારણ કે મેં ઘણી બધી રીલ્સમાં જોયું છે કે તમારી વીટી તમે રાત્રે દૂધમાં પલાળીને રાખો અને એ પછી તમે સુવર્ણ વાળું દૂધ પીઓ, તો એ બધું યોગ્ય નથી. તમે યોગ્ય સુવર્ણ ભસ્મયુક્ત જે ડ્રોપ્સ હોય છે એ તમે લઈ શકો છો. અહીંયા અમારે ચાલે છે ને આ ગાયત્રી માતાનું જે હા, હા, ત્યાંથી જ એક બેન સેલ કરે છે, તો ત્યાંથી અમે લીધા છે. તો એ લઈ શકાય. થેન્ક યુ. મેં લીધા ને પછી બીજે દિવસે છે ને ફેસ ઉપર આમ નાની નાની ફોડકી જેવું થયું હતું, એટલે પછી બીજે દિવસે બંધ કરી દીધા. અચ્છા. એટલે એ કયા કંપનીના છે ને એ થોડુંક જોઈને લેવું પડે, બાકી લઈ તમે શકાય. એમાં સજેસ્ટ કરી શકો સારી એવી કંપની? આના જંડુના કે એમ બી આવે છે. સુવર્ણ પ્રાશનમાં જે યુઝ થાય છે ને, જે બાળકો માટે, એ તમે લઈ શકો છો. સુવર્ણ પ્રાશન જે ડ્રોપ્સ આવે છે એ લઈ શકાય, પણ અગેન તમારા શરીરને સૂટ કરવા જોઈએ, કારણ કે પછી જો રિએક્શન કેવું આવતું હોય તો ન લેવાય. ત્રિફળાનો પાવડર લેવાય?
ત્રિફળા કોઈ તકલીફ હોય તો લઈ શકાય. જ્યારે કે કોન્સ્ટિપેશન રહેતું હોય તો તમે યોગ્ય માત્રામાં લઈ શકો. વધારે પ્રમાણમાં લેવામાં આવે ને તો પણ એ પછી ડાયરિયા કે એવું કરી શકે, તો ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ થઈ શકે. બાકી ત્રિફળાનો બાળકના વિકાસ માટે બહુ કોઈ રોલ નથી. એટલે ત્રિફળા, જો તમને કોઈ શારીરિક તકલીફ હોય ને ડોક્ટર ના એવી તકલીફ નથી, પણ એમ કે હું રૂટીનમાં લેતી હતી, પછી ડોક્ટરને પૂછ્યું તો એમણે ના પાડી, તો મેં કીધું તમને એક હા, વખત. એટલે જો તમને કોન્સ્ટિપેશન વધારે રહેતું હોય તો થોડા પ્રમાણમાં તમે લઈ શકો. બાકી એનો કોઈ ગર્ભના વિકાસ માટે કોઈ રોલ નથી ત્રિફળાનો. આ કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન છે 7મા મહિના બેઠા ભેગું જ હા. લેવાના હોય કે હા, એ Starting 7th મંથમાં લેવાના હોય છે, 2 ઇન્જેક્શન 24 કલાકના અંતરમાં. એ મેઇનલી બાળકના ફેફસાનો વિકાસ યોગ્ય રીતે થાય એના માટે હોય છે. એ કે જેથી ફરજિયાત કદાચ લેવા પડે છે? એ લઈ લો તો સારા છે, કારણ કે જો કદાચ પ્રીમેચ્યોર ડિલિવરી થાય ને તો બાળકને પછી ઓક્સિજનની કે એ બહુ જરૂર ના પડે એના માટે. અને ન લીધા હોય તો એ ઇન્જેક્શન? હા, તો પ્રીમેચ્યોર ડિલિવરી થાય ને તો પ્રોબ્લેમ થાય. બાકી જો તમારી પૂરા મહિને ડિલિવરી થાય છે તો બાળકના ફેફસા ઓલરેડી ડેવલપ થઈ જ ગયા હશે, તો કોઈ તકલીફ નહીં થાય. અને કદાચ પ્રીમેચ્યોર ડિલિવરી થાય ને તો ડિલિવરી થવાના 24 કલાક પહેલા એ ડોક્ટર આપી દેતા હોય છે કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન. મને તો 8 જેથી લાગે છે, પણ મેં આવું કઈ ઇન્જેક્શન લીધું નથી. અચ્છા, તમારા ગાયનેકને એક વખત પૂછા કરી લેજો, કારણ કે તમારો 7th મંથ નીકળી ગયો છે, તો હવે તો કદાચ ફેફસાનું યોગ્ય બાળકનું નિર્માણ થઈ ગયું હોય તો પછી હવે બહુ જરૂર નથી. જો 8th મંથે અડધો જતો રહ્યો અને 9th મંથમાં આવવાના હોય તો પછી હવે એનો રોલ નથી. એનો રોલ 7th મંથમાં અગર લેવામાં આવે ને તો એ બરાબર કામ આપે. ઇન્જેક્શનના ઓપ્શનમાં કોઈ ખાવા પીવાની વસ્તુથી થઈ શકે ફેફસાનો સારી રીતે વિકાસ? એટલે આયુર્વેદિક દવાઓ આવે છે, પણ અગેન તમારી પ્રકૃતિ અને એ રીતે તમે કન્સલ્ટ કરીને લો તો વાંધો ના આવે. ખાદ્ય સામગ્રીમાંથી ન મળી શકે એવું છે કે? ના, એટલે આ તો છે ને ખાલી ફેફસાનું નિર્માણ યોગ્ય રીતે થાય ને એના માટે. બાકી જો એમને એમ બી ડિલિવરી થાય તો બાળક તો સર્વાઈવ કરી જ જાય, પણ કદાચ મીન્સ કે આપણે ઓક્સિજનની જરૂર પડે કે એવું થઈ શકે, એના માટે જ ખાલી હોય છે આ ઇન્જેક્શન. બાકી એનો કોઈ બીજો રોલ નથી. બીજા કોઈના કોઈ પ્રશ્ન છે? ઇન્જેક્શનનું એકવાર નામ બોલો ને દીદી. કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન આવે. સેવન્થ મંથ હોય એમાં ગમે ત્યારે લેવાય? હા, 7th મંથમાં જનરલી ગાયનેક સજેસ્ટ કરતા હોય છે. અને આ સુવર્ણપ્રાશ ડ્રોપ્સ છે ઈ કયા ટાઈમે લેવાના? એ તમે મોર્નિંગમાં ખાલી પેટે લો તો વધારે સારું. બ્રશ કરીને પછી ખાલી પેટે લઈ શકો ને? પંચામૃત લઈ શકાય? બધા એમ કહેતા હોય કે પંચામૃત લેવું જોઈએ. હા, પંચામૃત લઈ શકાય, કારણ કે દૂધ અને દૂધની બનાવટો બધી બાળકના વિકાસ માટે સારી છે. અને એના માટેનો કોઈ સમય ફિક્સ હોય કે ગમે? ના, તમે સવારના સમયમાં લ્યો તો વધારે સારું, બાકી તમે ગમે ત્યારે લઈ શકો છો. બુક્સમાં પ્રશ્ન છે કે ખજૂર, હા, 4th મંથ ચાલે છે અને ખજૂર ખાઈ શકાય. હા, 1 કે 2 ખજૂર ખાઈ શકાય. વધારે થોડું ખજૂર ગરમ પ્રકૃતિનું હોય છે, પણ અગેન ખજૂરમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે, એટલે ખજૂર 1 કે 2 લઈ શકો, એનાથી વધારે પ્રમાણમાં ના લેવું જોઈએ. અને કેસરવાળું દૂધ તમે લઈ શકો છો, એમાં વાંધો નથી, પણ કેસર બી અગેન ગરમ પ્રકૃતિનું છે, એટલે એ પણ થોડા પ્રમાણમાં જ લેવું. વધારે કેસરનો ઉપયોગ પણ ના કરી શકાય. જનરલી કહેતા હોય કે બાળકના રંગ મીન્સ કે વર્ણ માટે કેસર લઈ શકાય, પણ એ પણ બહુ વધારે પ્રમાણમાં ના લેવું.
બધા એવું કહે છે કે 8th મંથ હોય ને, મતલબ 8th કે 9th શરૂ થાય ત્યારથી ખજૂર એમ કે 5-6 ખાઈ શકીએ રોજની એમ. તો એ ખરેખર હેલ્પ કરે છે નોર્મલ ડિલિવરી? ખજૂર નોર્મલ ડિલિવરી માટે નહીં, તો આયનનો સોર્સ સારો છે ખજૂરમાં, એટલે આયન વધારવા માટે ખજૂર લઈ શકાય. બાકી નોર્મલ ડિલિવરી માટે એનો કોઈ બહુ રોલ નથી. પણ બ્લડ લોસ જનરલી પ્રેગ્નન્સીમાં વધારે થતું હોય તો ખજૂર લીધેલું હોય તો આયનનો સપ્લાય સારો રહે છે એમાં. ખારેક પણ અગેન થોડી ગરમ પડે એટલે 2 થી 3 લઈ શકાય, વધારે ના લઈ શકાય. મલ્ટીગ્રેન રોટલી ખાઈ શકાય. મગની માતર ખવાય કે કેમ, એવું પ્રશ્ન છે. મગની માતર એટલે શું મને ખ્યાલ નથી આવતો. મગ ખાઈ શકાય. મગ તો પ્રોટીનનો સોર્સ છે, એટલે મગ જો તમને વધારે ગેસ ના કરતું હોય તો મગ ખાઈ શકાય. જાંબુ બી ખાઈ શકાય. રાગી બી ખાઈ શકાય. હલો, હેડેક માટે જો રેગ્યુલર હેડેક રહેતું હોય તો પછી થોડું પ્રાણાયામ કે થોડું વધારે ગરમીના લીધે કદાચ રહી શકતું હોય, અથવા તો સ્ટ્રેસ વધારે હોય એના લીધે રહી શકતું હોય, એટલે થોડું રિલેક્સ માઇન્ડ રાખો. અને બહુ વધારે જો હેડેક રહેતું હોય તો પછી ડૉક્ટરની સલાહ અનુસાર ટેબ્લેટ લઈ શકાય. બાકી જો નોર્મલ હેડેક હોય તો એ અત્યારે ગરમીના લીધે કે એ લીધે બી હોઈ શકે. કેસર, જનરલી કેસર વાળું દૂધ તમે જો કેસર એક ટાઈમમાં લઈ શકો થોડો. આમ બેબીનું જે કલર માટે જો તમે રંગ વ્હાઈટ બને એના માટે જો તમે કેસર લેવા ઈચ્છતા હો તો એ 6-7મા મહિનાથી બાળકની ત્વચાનું નિર્માણ 5મા-6 મહિનાથી થાય છે. તો આ મહિનામાં તમે લેશો, જે પણ તમે બાળકના જો વ્હાઈટ બાળક માટે જો તમે એનો સ્કિન ગ્લો માટે જ લેવું હોય તો એ 6-7મા મહિનામાં લઈ શકાય. 5મા મહિનાથી બાળકની સ્કિન ડેવલપમેન્ટ થતી હોય. 8મા મહિનામાં ઓજ, જે આપણા શરીરમાં જે ઓજ હોય ને એ અસ્થિર રહેતું હોય, એટલે કે બાળક અને માતામાં ભ્રમણ કરતું હોય. એ શાસ્ત્રમાં એ રીતે વર્ણવેલું છે. એટલે 8th મંથમાં ઘણી વખત માતાના શરીર પર તેજ આપણને એમ લાગે કે એકદમ તેજસ્વી લાગે, ને ઘણી વખત મુરઝાયેલું લાગે, એવું થઈ શકે. ગળથુથી આપી શકાય. ગળથુથી જનરલી ઇન્ફેક્શનના ડરના લીધે ગળથુથી આપવાનો ગાયનેક કે પીડિયાટ્રિક ના પાડતા હોય છે, પણ તમે જો પ્રોપર વેમાં ગળથુથી આપો તો એ આપી શકાય. જનરલી મધ આપવામાં આવે એ પણ શુદ્ધ હોવું જોઈએ, અને જે પણ તમે ચમચીમાં કે એમાં આપો એ પણ પ્રોપર રીતે સ્ટરાઇલ કરેલી હોવી જોઈએ. તો એ રીતે તમે ગળથુથી આપી શકો. 8 મંથ ચાલે. સૂજન જેવું છે તો શું હાથમાં સૂજન જનરલી સોજા છે ને પગમાં વધારે આવતા હોય. 8th મંથમાં નોર્મલ સોજા આવતા હોય છે. એક જ હાથમાં સોજા છે તો તમારે એક વખત ડૉક્ટરને બતાવવું જોઈએ, કારણ કે જનરલી સોજા આવતા હોય તો બંને હાથમાં કે બંને પગમાં એવી રીતે સોજા આવતા હોય છે. એટલે 8th મંથમાં એક રાઈટ હેન્ડમાં જો સોજા છે અથવા તો કઈ દુખાવો કે એવું નથી, એ તમારે એક વખત ચેક કરાવવું જોઈએ. મિલ્કમાં હળદર પાવડર અને કેસર મિક્સ લઈ શકાય? હા, લઈ શકાય. બેબી બોર્ન થયા પછી આયુર્વેદિક પાવડર માતા, હા,
બેબી બોર્ન થયા પછી મેઇનલી શતાવરેક્સ કરીને જે પાવડર આવે છે ને એ લેવામાં આવે ને તો એનાથી સ્તનનું ઉત્પાદન વધારે થાય છે, એટલે ફીડિંગ વધારે આવે અને બાળકને પણ યોગ્ય પોષણ મળી રહે. તો શતાવરેક્સ પાવડર, ઇવન તમે પ્રેગ્નન્સી દરમિયાન પણ શતાવરેક્સ પાવડર દૂધમાં લઈને લઈ શકો છો. તો એ બાળકના વિકાસ માટે બી સારું છે અને માતાને બી એનાથી બ્રેસ્ટ ફીડિંગ પણ એને ટાઈમે શરૂ થઈ જશે અને જે બ્રેસ્ટ ફીડિંગને લઈને જે પ્રોબ્લેમ્સ થતી હોય છે, ઘણી વખત સિઝેરિયન વાળી માતાઓને પણ તકલીફ થતી હોય છે, તો શતાવરેક્સ પાવડર લઈ શકો છો. ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય તો શું કરવું? થોડું વોકિંગ કરી શકો ગેસ માટે. ભૂખ કરતાં થોડુંક ઓછું જમવાનું અને થોડી વારે થોડો ખોરાક લેવાનું રાખો તો એનાથી ગેસનો પ્રોબ્લેમ ઓછો થશે. અને ખાધા પછી થોડું વોક કરવાનું રાખો તો ગેસનો પ્રોબ્લેમ ઓછો રહેશે. 4th મંથમાં ખાલી રાઈટ લેગમાં સોજો છે અને બીપી રિપોર્ટ નોર્મલ છે. 4th મંથમાં જનરલી સોજા, બીપી નોર્મલ છે તો સોજા પ્રેગ્નન્સી રિલેટેડ ના હોઈ શકે. તમને બીજી કોઈ કઈ વજન આવી ગયું હોય કે એના લીધે એક પગમાં સોજા આવ્યું હોય એવું હોઈ શકે. બાકી જો બીપી નો રિપોર્ટ નોર્મલ છે તો એક પગમાં સોજા આવવાનું બીજું કોઈ તો રીઝન નથી. 4th મંથમાં પ્રાઇવેટ પાર્ટમાં ઇચિંગ થાય છે. એના માટે એક વખત ગાયનેકને બતાવીને એની જે ઓઇન્ટમેન્ટ આવે છે, પણ એક વખત ગાયનેકને બતાવીને ઓઇન્ટમેન્ટ લગાવડે તો શતાવરી પાવડર ક્યારથી લઈ શકાય? થ્રુ આઉટ પ્રેગ્નન્સી પણ લઈ શકાય અને બાળક આવ્યા પછી પણ શતાવરી પાવડર લઈ શકાય છે. કબજિયાત થઈ હોય તો થોડા પ્રમાણમાં ત્રિફળા ચૂર્ણ લઈ શકાય છે. કબજિયાત થતી હોય તો રાત્રે ગરમ પાણી સાથે, અથવા રાત્રે દૂધ પીવાથી પણ કબજિયાતમાં આરામ મળી શકે છે. હળદરવાળું દૂધમાં થોડું ઘી નાખીને પીવામાં આવે તો એ પણ કબજિયાતમાં સારી ઇફેક્ટ આપે છે. બીજા કોઈને કોઈ છે પ્રશ્ન? એક ક્વેશ્ચન છે, 6 મંથમાં રાગી ખવાય એવું પૂછે છે. હા, રાગી ખાઈ શકાય. રાગીમાં પ્રોટીન એ વધારે હોય છે, રાગી ખાઈ શકાય છે. આપણી પાસે સમય છે, કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ આપ શેર કરો અથવા તો ડાયરેક્ટ પૂછી શકો છો. આપણે જેમ કે નોર્મલ ડિલિવરી માટે એક્સરસાઇઝ ને એવું તો કરીએ 7મા કે 8મા મહિનાથી, પણ એવું બીજું જમવામાં રૂટીન આપણે સેટ કરી શકીએ કે જે નોર્મલ ડિલિવરીમાં હેલ્પ કરી શકે? ઘી વાળું ખોરાક વધારે લેવો જોઈએ, જેથી માતાને શક્તિ બી ઘીથી વધારે મળે અને બાળકનું પણ સારી રીતે પેલું થઈ શકે છે. તો ઘીયુક્ત ખોરાક ખાવો જોઈએ અને રેગ્યુલર વોકિંગ અને એક્સરસાઇઝ બરાબર કરવામાં, બાળકની જો પોઝિશન પ્રોપર હશે ને તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે. પછી આ ગર્ભનાળ બી બધાને વીંટાઈ જતી હોય છે, તો એવું ના થાય એની માટે શું કાળજી રાખવી જોઈએ? એ આપણા પેલામાં નથી કે આપણે એને અટકાવી શકીએ, પણ જનરલી તો નોર્મલ ડિલિવરી થઈ જતી હોય છે, પણ ગર્ભનાળ એ પણ આપોઆપ એ રીતે જ હોય કે ના વીટળાય, પણ જો વધારે ગળાની આજુબાજુ વીટળાઈ જાય તો પછી સિઝેરિયન ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે. પણ એના માટે કોઈ પહેલેથી આપણે પ્રિકોશન રાખી શકીએ એવું કંઈ પેલું નથી હોતું.
ઓકે. 4th મંથ ચાલે છે, મને ડેલી રાતે 3 વાગ્યાથી ઊંઘ નથી આવતી, તો એ સિમ્ટમ્સ છે. હા, નોર્મલી ઊંઘ ના આવીને એ બધું થઈ શકે પ્રેગ્નન્સી દરમિયાન. તો જનરલી થોડો લાઇટ મ્યુઝિક સાંભળવાનું રાખો કે માઇન્ડ રિલેક્સ કરવાનું રાખો તો ઊંઘ આવી જશે. જનરલી આ બધી થોડી તકલીફો થ્રુઆઉટ પ્રેગ્નન્સી રહેતી હોય છે, કે ઊંઘમાં તકલીફ થઈ શકે અથવા તો થોડો કમરનો દુખાવો થઈ શકે. એ બધી થોડી પ્રેગ્નન્સી રિલેટેડ સિમ્ટમ્સ જ છે આ બધા. નીચે બેસીને પોતું મારી શકાય બાળકનું. અગેન એના માટે તમારે બાળકની પોઝિશન શું છે, અને જો વધારે પડતું નીચું હોય તો પછી નીચે બેસીને પોતું મારવાનું ડૉક્ટર પણ સજેસ્ટ નથી કરતા હોતા. અને કયો મંથ ચાલે છે એ પણ વધારે પેલું છે, એ બધું ઇફેક્ટ કરે છે. પછી ના, કમળો બાળકને ફિઝિયોલોજીકલ કમળો છે ને 2 રીતનો છે. જન્મના 2 દિવસ પછી જનરલી બધા જ બાળકને કમળની અસર દેખાતી હોય છે. એ ફિઝિયોલોજીકલ જોન્ડિસ કહેવાય છે, એ નોર્મલ હોય છે. પરંતુ એમાં જો વધારે પડતું થઈ જાય અને તો એને જોન્ડિસ કહી શકાય. તો એ ના થાય એના માટે અત્યારથી તમે પ્રેગ્નન્સી દરમિયાન કંઈ ના કરી શકો, પરંતુ બાળકના જન્મ પછી થોડો એને સૂર્યપ્રકાશ, વિટામિન ડી આપવાનું, જો સવારના કુમળા તડકામાં કે રાખવામાં આવે તો આપણે અટકાવી શકીએ. બાકી ડ્યુરિંગ પ્રેગ્નન્સી એનો કોઈ રોલ નથી. ફર્સ્ટ ડિલિવરી સી સેક્શન છે તો નોર્મલ થઈ શકે. થઈ શકે. બીજા પોતાનું મ્યુટ રાખો ને એટલે સંભળાય દીદી. ફર્સ્ટ ડિલિવરી સી સેક્શન હોય તો બીજી નોર્મલ થઈ શકે, પણ જનરલી ગાયનેક પ્રિફર નથી કરતા હોતા, કારણ કે એના જે ટાંકા હોય એમાં પછી જો વધારે દબાણ આવે તો એમાં કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે. બાકી એ નોર્મલ કરાવી શકાય, એવું નથી કે ન જ થાય. પણ અગેન તમારી ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં કાંઈ કોમ્પ્લિકેશન આવ્યું હોય અને આ જો નોર્મલ થઈ શકતી હોય, અગેન બીજું બધું નોર્મલ હોય તો નોર્મલ થઈ શકે છે. પ્રેગ્નન્સી પ્લાનિંગમાં શતાવરી, હા, પ્રેગ્નન્સી પ્લાનિંગમાં બી શતાવરી લઈ શકાય. શતાવરી છે, અશ્વગંધા છે, એ લઈ શકાય. આ ઉપરાંત છે ને પ્લાનિંગ કપલ્સ હોય ને એના માટે થોડું એને મેન્ટલી રિલેક્સ રહેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, પોઝિટિવિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત થોડુંક ધાર્મિક રહેવું, એ બધા એંગલ છે ને પ્રેગ્નન્સી રહેવા માટે વધારે જરૂરી છે. વધારે પડતું નેગેટિવ વિચારો કે વધારે પડતું થોટ્સ લઈ આવવા કે બહુ વિચાર કરવા, એ બધું છે ને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ ઉત્પન્ન કરે છે. એટલે દવા કરતા બી તમારો જો પોઝિટિવ એટીટ્યુડ હશે ને, જો બાકી બધા રિપોર્ટ્સ નોર્મલ છે ને તમને કોઈ દવાની જરૂર નથી, તો ખાસ અગત્યનું પોઝિટિવ એટીટ્યુડ જ છે કે જે બાળક રહેવામાં મદદરૂપ થાય છે. અને આપણો એવો ભાવ કે આપણે એક સારા આત્માને આપણા શરીરમાં ધારણ કરી અને આપણે એક સારું બાળકનું નિર્માણ કરવું છે, કે આપણા ઘરે એક સારા સંતાનની ઉત્પત્તિ થાય. એવા વિચાર સાથે જો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવામાં આવે તો 100% રિઝલ્ટ મળે. 6 મહિનામાં એસિડિટી રહે તો શું કરવાનું? એસિડિટી માટે અગેન થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. તીખું તળેલું વધારે નહીં ખાવાનું. આ ઉપરાંત ભૂખ્યું વધારે નહીં રહેવાનું, વધારે પડતું, અને ઓવર ઇટિંગ પણ વધારે નહીં કરવાની. અને દૂધ જો યોગ્ય રીતે લેવામાં આવે તો દૂધથી પણ એસિડિટીમાં સારું કંટ્રોલ રહી શકે છે. એટલે દૂધનું સેવન જો યોગ્ય રીતે કરવામાં આવે ને તો બી એસિડિટી ઓછી થઈ શકે. સાંજના ટાઈમે દૂધ પી શકાય? હા. પ્રેગ્નન્સી દરમિયાન તમે રાતે અડધો કપ 1 કપ દૂધ પી શકો છો.
ઘરે જ છીએ, આવો. બેબીનું ગ્રોથ વધે એના માટે બસ પોષણક્ષમ આહાર જ લેવાની જરૂર છે. બેબીનો ગ્રોથ તો થાય જ છે, કદાચ માતા પોષણ નહીં લે તો પણ બેબી તો માતાના શરીરમાંથી પણ પોષણ લઈને એનું પોષણ અને ગ્રોથ તો કરવાનું જ છે. પણ પોષણયુક્ત આહાર લેવામાં આવે તો બેબીનો ગ્રોથ પણ બરાબર થાય અને માતાનું શરીર પણ સરસ રીતે એનો વિકાસ પણ બરાબર થાય. બાકી બેબી જે ભગવાનની જે રચના કરી છે એ રીતની છે ને કે બેબીનો વિકાસ તો પ્રોપર જ થવાનો છે. કદાચ કેલ્શિયમ તમે પ્રોપર રીતે નહીં લો તો બેબી તો માતાના શરીરમાંથી કેલ્શિયમ લેવાનું જ છે. એ પછી માતાના હાડકાં નબળા કરશે પણ બેબીને તો કેલ્શિયમ મળશે જ. એટલે યોગ્ય પોષણક્ષમ આહાર મેઇનલી બાળકના વિકાસ સાથે માતાનું પણ સ્વાસ્થ્ય સારું રહે એના માટે વધારે જરૂરી છે કે આપણે યોગ્ય ખોરાક લઈએ. મેં નથી કીધું એવું છે એમાં સ્ટોરેજ તો એવું ખબર નહીં પડી. વણગાવેલા મગ પ્રેગ્નન્સીમાં લઈ રવિ શકાય. એના લીધે ફૂલ શકે પણ પરમ દાડે જે શું લખવું બેબીનો ગ્રોથ વધારે રાઈટ હેન્ડમાં ખાલી ચડે છે તો શું કરવું? બટાકા વડા કીધું પણ પપ્પા કે મને ઈચ્છા નહીં જનરલી છે ને વિટામિન્સની કમી હોય એના લીધે શરીરમાં ખાલી ચડતી હોય એવું થઈ શકે. આજે ના તો કાઢ્યું વિટામિન્સ પ્રોપર લેવા જોઈએ અથવા પછી વિટામિન સપ્લિમેન્ટ પણ લઈ શકાય ખાલી ચડતી હોય. અને મમ્મી આમાં ડુંગળીનું મીઠું નાખીને દવા દઉં થોડી વાર કે એમને એમ ખાલી પછી છેલ્લે કૃષ્ણા દીદી માઇક બંધ રાખો ને. મેમ મને જમણા હાથમાં છે ને ખાલી આંગળીઓમાં આમ એવું ફીલ થાય કે આમ આપણે કઈ પકડીએ ને તો પણ આપણને એવું લાગે નહીં કે મેં કઈ પકડ્યું છે એવું ફીલ થાય છે. મને 1 મહિનો થઈ ગયો આવું ફીલ થાય છે. એને ખાલી જમણા હાથમાં જ થાય અને ખાલી આંગળીઓમાં જ થાય છે. એનું શું રીઝન? એટલે જનરલી આ વિટામિન્સની કમીના લીધે જ થતું હોય. હાથમાં જણજણાટી આવે કે ખાલી ચડી જાય એવું થાય. તો એ વિટામિન્સ એક વખત તમે વિટામિન સપ્લિમેન્ટ સાથે લેવાનું ચાલુ કરો તો કદાચ એમાંથી સારું રિઝલ્ટ મળશે. અથવા તો પછી કાંઈ એમાં વજન આવતું હોય કે એના લીધે બી થઈ શકે કે હાથ પર વધારે વજન આવતું હોય કે વધારે કામ થતું હોય તો એના લીધે. એના માટે ડોક્ટરે મને એક પેલી જીભ નીચે ગોળી મૂકવાની આવે છે ને વિટામિનની એ પણ આપેલી 1 મંથ એ ચાલુ રાખેલી પણ એનાથી બી કઈ ફરક નથી પડ્યો. કદાચ સુવામાં કે એ રીતે તમારું હાથ એવી રીતે હા આવતું હોય કે જેના લીધે કોઈ નસ દબાતી હોય એના લીધે બી એવું થઈ શકે. કોઈ નસ બરાબર. ક્યાંક દબાતી હોય ને એના લીધે આંગળીઓમાં જણજણાટી કે ખાલી આવી શકે. ઓકે, થેન્ક યુ મેમ. બીજા કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બીપી લો આવતા હોય તો શું કરવું? પાણી વધારે પીવું. ઓઆરએસ નું પાણી પી શકો, લીંબુ પાણી પી શકો. ઓકે. ઓઆરએસ રેગ્યુલર યુઝ કરો એનાથી બીપી સારા રહેશે. નારિયેલ પાણી પી શકો, નારિયેલ પાણીથી બી સારું રહેશે. 8મા મહિનામાં નારિયેળ પાણી પી શકાય? હા, પી શકાય. ઓકે, થેન્ક યુ. રેગ્યુલર પીવાનું કે પછી એક દિવસ છોડીને કે અઠવાડિયામાં 1-2 વાર કે ગેસ વધારે ન થતું હોય ને નારિયેળ પાણી જો પચી જતું હોય ને તો તમે રેગ્યુલર લઈ શકો. બાકી અડધો ગ્લાસ લઈ શકો રેગ્યુલર એવું બી કરી શકાય. અને કેસર વાળું દૂધ 7મા મહિનાથી લેવું હોય તો
સવાર સાંજ 2 ટાઈમ લઈ શકાય કે એક જ ટાઈમ? એક ટાઈમ લો તો વધારે સારું, કારણ કે કેસર થોડું ગરમ હોય છે, એટલે દૂધ સાથે લેવામાં આવે તો વાંધો નથી, પણ ડેલી એક વખત લો તો સારું રહેશે. ઓકે. 8મા મહિને લઈ શકાય કેસર? હા, લઈ શકાય. મને લાગે છે હવે કોઈના પ્રશ્નો નથી, બધાને સમાધાન થઈ ગયું છે. આપણી વચ્ચે ડોક્ટર હેમાલીબેન ને ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન દરેક ગર્ભવતી માતાઓને પૂરું પાડ્યું છે, અને ખરેખર એમનો કિંમતી સમય એ સતત ને સતત કાર્યશીલ હોય છે. ડિસ્પેન્સરી પણ એમની હોય છે, અને તેઓ એમ કે પોતાને પણ પ્રેગ્નન્સી પીરિયડ ચાલુ છે, અને એ વચ્ચે એમણે સમય આપ્યો છે. તો આપણે હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. ગુરુદેવ માતાજી પાસે પ્રાર્થના કરીએ કે એમનું બાળક નિરોગી અને સ્વસ્થ હોય, અને હંમેશા તેજસ્વી દીર્ઘાયુષ્ય નિરોગી સ્વસ્થ રહે એ પણ, અને હિમાલીબેન પણ સ્વચ્છતાપૂર્વક એક શ્રેષ્ઠ બાળકને ભવિષ્યમાં જન્મ આપે એ આપણે અંતરથી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. અને સાથે દરેક બહેનોને પણ વિનંતી છે કે પોઝિટિવિટી છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. દરેક બહેનોએ આ સમયની અંદર જે કાંઈ પણ આપણા જે પ્રોબ્લેમ્સ હોય છે, અને જે કાંઈ પણ આપણને દાખલા તરીકે એક્ઝામ્પલ કે એવું કે નાળ ગળામાં વીંટળાઈ જાય છે કે એવું થાય, તો એવું આપણે ક્યારેય વિચારવાનું નહીં. હંમેશા આપણે એવું વિચારવાનું કે મારું બાળક એકદમ નોર્મલ છે, અને એ ભવિષ્યમાં એકદમ નોર્મલ ને સામાન્ય ડિલિવરીથી જ એ આવી જશે, બરાબર છે. અને એના માટે હું પણ સક્ષમ છું એ ભાવ કરવો જોઈએ, કારણ કે આપણા જ એક ગાયત્રી પરિવારના ડોક્ટર મેહુલ નાયક જે ગાયનોલોજીસ્ટ છે, કદાચ આપણે એમને બધાએ સાંભળ્યા હશે, એકાદ સેશન આપણે વાત કરીશું, બનાસકાંઠામાંથી છે, અને એ પોતાના ડિસ્પેન્સરીમાં પ્રયોગ કરી રહ્યા છે નોર્મલ ડિલિવરી માટે, કે સતત ને સતત પોઝિટિવ એટીટ્યુડ વ્યક્તિને કેટલો નોર્મલ બનાવે છે, અને એનાથી જે જેવું વિચારે છે અને કરે છે તે વ્યક્તિને એ વસ્તુ શક્ય બને છે. તો આપણે પણ હંમેશા આપણે નેગેટિવ માણસ છીએ, આપણે નેગેટિવ વિચાર આવે આપણી અંદર. આ સમય એવો છે, આપણે ઘણા બધા કોમ્પ્લિમેન્ટ પણ થતા હોય, શારીરિક રીતે પણ આપણે ઘણી તકલીફો થતી હોય, પણ એની વચ્ચે આપણે એઝ અ ગાયત્રી પરિવાર, હું દરેક બહેનોને મારી એક રિક્વેસ્ટ છે કે જો તમે પોઝિટિવ હશો, અને તો તમારું બાળક દુનિયાનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરશે, અને નોર્મલી જ તમારે ત્યાં એ જન્મ લેશે, એ વાત નિશ્ચિત છે. તો એ હંમેશા તમે વિશ્વાસ રાખજો. ગાયત્રી મહામંત્ર ની સૌથી મોટી ફલશ્રુતિ એ છે કે તમે જે ધારો એ તમે કામધુનીના સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો, ચાહે નોર્મલ એક ડિલિવરી હોય, અથવા તો નોર્મલ બાળક હોય, અથવા તો તમે જેવું ઈચ્છો છો તેવું મેળવી શકો. તો એવી શુભકામના સાથે કે દરેક માતાનું બાળક એક શ્રેષ્ઠ બાળક જ હશે, અને બધાને ખૂબ સરસ રીતે ભગવાનની દયાથી એક શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય, એ ભાવ સાથે આપણે આજનું સેશન
અહીં પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ. ફરીને ડોક્ટર હેમાલીબેનનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ હૃદયપૂર્વક. એમના બાળક માટે પણ આપણે એ જ કામના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ. ફરી સોમવારે આપણે મળીશું.